પ્રશ્ન જે છે એ 10 સેન્ટીમીટર બાજુ અને 0.5 જસ્ટ અ મિનિટ ઓકે અને થોડુંક આપણે આ લઈ લાઈવ કરી શકે હા 10 સેન્ટીમીટરની બાજુવાળી એટલે આ તમને એલ આપ્યું છે એલની વેલ્યુ તમારે 0.1 મીટર છે ઓકે અને અવરોધ તમને આપી દીધો છે અવરોધ એટલે તમારે 0.5 એટલે કે 1/2 ઓહમ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે પૂર્વ પશ્ચિમ સમતલ સૌથી પહેલાં તો આ સમક્ષિતિજ સમતલ મેં ડ્રો કરી નાખ્યું રેડી એમાં તમારે છે એ આ પૂર્વ દિશા થશે ઈસ્ટ સાઈડના તમારે વેસ્ટ સાઈડ એમાં ચોરસ લૂપને ઊભી મૂકેલી છે એટલે આવી રીતના છે આ ચોરસ બરાબર તમને વસ્તુ ધ્યાનમાં રહીએ વ્યવસ્થિત ડ્રો કરવું હોય તો આવી રીતના ડ્રો કરી શકાય એમ આ તમને પ્રોપરલી ખ્યાલ આવશે ચોરસ છે ભલે લંબચોરસ તમને એના જેવું દેખાય ઓકે હવે શું કહે છે તો કે આટલું એક ચુંબકીય ક્ષેત્ર છે એ સમતલમાં ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઉત્તર અને પૂર્વની દિશાની એક્ઝેક્ટલી વચ્ચે તો આ છે એ ઉત્તર દિશા થશે તો એમની એક્ઝેક્ટલી વચ્ચે એટલે ઉત્તર પૂર્વ દિશા એટલે આ વાળી દિશા થશે એટલે આ દિશામાં છે એ ચુંબકીય ક્ષેત્ર એ છે એટલે બી બરાબર કેટલા છે તો કે 0.1 ટેસ્લા એટલે કે 1/10 ટેસ્લા જરૂર પડે તો એ પ્રમાણે યુઝ કરશે બરાબર સરસ ચાલો હવે શું કહે છે એ લોકો કે ભાઈ સમતલ પર ઉત્તેજન લાગુ પાડવામાં આવે છે આ ચુંબકીય ક્ષેત્ર 0.7 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે એટલે આ પ્રથમ કિંમત હતી ભાઈ B1 અને B2 કેટલું છે તો કે 0 એના માટે સમય કેટલો લાગે છે બેટા તો કે 0.7 સેકન્ડ ઓકે સરસ ચાલો તો હવે હું કહેવા શું માંગે છે આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પ્રેરિત વિદ્યુત પ્રવાહ શું થશે તો કે પ્રેરિત EMFના છેદમાં અવરોધ એટલે પ્રેરિત EMFનું આપણે ઇક્વેશન પ્રેરિત પ્રવાહ બરાબર પ્રેરિત EMFના છેદમાં અવરોધ ઓકે તો પ્રેરિત EMF બેટા તમારે શું થશે પ્રેરિત EMFનું મૂલ્ય થાય તમારે ΔΦ/ΔT અને છેદમાં આર તો વિરાજમાન છે જ અને એ પહેલાં આપણે ફાઈનું ઇક્વેશન લખી બેટા શું થાય B ડોટ એટલે કે BA cos થીટા રેડી થીટા એટલે શું છે તો કે B અને A વચ્ચેનો ખૂણો અહીંયા ક્ષેત્રફળ સદિશ છે આ દિશામાં લઈ લેવાનું નોર્થની દિશામાં કેમ તો કે સમતલ તો આવી રીતના છે તો એને લંબરૂપે નોર્થ આમ લઈ લઉં તો આ બે વચ્ચે એક્ઝેક્ટલી વચ્ચે છે એટલે 45 ડિગ્રીનો ખૂણો આવશે એટલે થીટા બરાબર 45 આવશે એટલે BA cos 45 કોઈએ નથી દીવાનું બરાબર તો તમારે ડેલ્ટા ફાઈમાં ખાલી ચુંબકીય ક્ષેત્ર ચેન્જ થાય છે એટલે એમાં શું આવશે ખાલી ડેલ્ટા બી અને એ cos 45 તો બેટા એમને વિરાજમાન જ છે વિચારા હો ને અને આર ડેલ્ટા ટી ડેલ્ટા બી એટલે B2 - B1 અથવા B1 - B2 આપણે કિંમતથી જ કામ છે 0.1 - 0 એટલે શું આવશે 0.1 એ એટલે ચોરસ છે એટલે લંબાઈનો વર્ગ આને 10⁻1 બી લખી શકે એનો સ્ક્વેર આવશે 10⁻2 અને મિત્ર અવરોધ કેટલો છે તો કે અડધો છે 1/2 ડેલ્ટા ટી એટલે 0.7 અને જો ભાઈ મિત્ર cos 45 એટલે 1/√2 એટલે ઓલમોસ્ટ 0.7 જ થાય એટલે એને લખી નાખું 0.7 તો 0.7 છે ટટા વબાઈ અને 2 ગુણાકારમાં 0.1 એટલે 0.2 ગુણાકારમાં 10⁻2 એટલે આ શું આવશે 2 ગુણાકારમાં 10⁻3 શું કહેતું છે પ્રવાહ તો કે એનો એસઆઈ એકમ શું આવશે એમ્પિયર કેવું પિયર એમ્પિયર ચાલો તો આનો આન્સર આવશે મિત્ર ઓપ્શન બી ડી ચાલો અને થોડુંક માર્કિંગ કરી લઈએ આ બી ઓપ્શન આવશે ઓકે આ મિત્ર આપણે છે છઠ્ઠા ચેપ્ટરનો લગભગ બીજો કે ત્રીજો ઉદાહરણનો જ ક્વેશ્ચન એટલે ટેક્સ્ટબુકનો બેઠો પ્રશ્ન પૂછી લીધો જો ટેક્સ્ટબુક વ્યવસ્થિત કર્યું તો આવડી જાય તમને બરોબર સરસ ચાલો આ તરફ ધ્યાન આપો હવે એ શું કહેવા માંગે છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો કે n આટા ધરાવતા સુવાહક ગૂંચળામાંથી I પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ L હેનરી છે ભાઈ આત્મપ્રેરકત્વ ઉદ્ભવે નહીં તો એની પાસે હોય રમાડવા માટે તમને એવો શબ્દ યુઝ કરેલો છે હવે જો તેમાંથી પસાર થતો પ્રવાહ 5 I એમ્પિયર કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ કેટલું હશે ભાઈ આત્મપ્રેરકત્વ જે L છે બટા એ ના તો તમારે ફાઈ ઉપર આધાર રાખે ના તો તમારે પ્રવાહ ઉપર આધાર રાખે કેમ કે ફાઈ છે એ I ના સમપ્રમાણમાં હોય તો આ બેનો અચળાંક છે એ L કહેવાય એટલે કે આ જે અચળાંક છે ને ના તો આના ઉપર આધાર રાખે ના તો આના ઉપર તો એને અચળાંક કહેવાય મિત્ર આમાં ડિપેન્ડ કરશે નહીં તો આનો આન્સર આવશે ઓપ્શન ડી ટન ઓકે સરસ ચાલો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ છે પ્રયાણ કરીએ ઓકે શું માંગે છે કે 50 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટર કીધું છે 50 મિલી હેનરી એલ આપ્યો છે અને કાંઈ ન કીધું તો વી રમેશભાઈ હોય છે ઓકે સ્ત્રોતની આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી એફ આપેલી છે ડન તો તમારે પરિપથનો રમેશભાઈનો પ્રવાહ જણાવવાનો છે ભાઈ I રમેશ બરાબર વી રમેશ બાય એસી છે એટલે અવરોધની જગ્યાએ આવશે ઝેડ
એમાં ખાલી ઇન્ડક્ટર છે એટલે શું આવશે ભાઈ? એક્સેલ. એક્સેલ એટલે શું આવે? ઓમેગા. ઓમેગા એટલે શું આવે મિત્ર ભાઈ? 2 FL. ઓકે, બોહન વી. જોજો ભાઈ, 2 એટલે 2, પાઈ એટલે 22/7. કેમ તો કે ઉપર મને 220 દેખાય છે એટલે મારા મનથી અને 22 લખું, 7/7. જો હાલો ભાઈ, ફ્રીક્વન્સી કેટલી છે ભાઈ? 50. અને એલ ની વેલ્યુ ભાઈ 50 મિલી છે. મિલી એટલે 10⁻³ ચાલો ભાઈ, અહીંથી આ 10 આવી જશે. ઓકે, પછી અહીંયા 5 થઈ જશે. અહીંયા વળી પાછા 10 આવશે. તો અહીંયા શું થઈ જશે? 7 ઉપર જશે. નીચે શું છે ભાઈ? 5 ગુણાકારમાં 10ની આ 1 ઘાત, 2 ઘાત ને -3. 2 ને -3 -1. 7/7 અહીંયા ને ઉપર લઈ લો 10. રેડી? આ ઉપર થઈ જશે. ચલો 7/5 અહીંયા આવશે 2. 7 દૂની 14 એમ્પિયર. ઓકે, તો મિત્ર આ ઓપ્શન સી છે એ કરેક્ટલી મેચ થાય છે. नेक्स्ट क्वेश्चन तरफ प्रयाण करिए तो शू कहना क्या चाहता है ये? चलो भाई, एलसीआर श्रेणी परिपथ में अनुनादनी स्थितिए पावर फेक्टर मूल्य भाई सौथी पहला तो पावर फेक्टर कोने कहेवाय तो कि cos फाई ने कहेवाय बराबर. cos फाई એટલે r/z. अनुनादनी स्थितिए છે xl અને xc સરખાવે એટલે xl - xc 0 થઈ જાય એટલે z ની વેલ્યુ છે r ને બરાબર થશે. r/r એટલે 1 થશે, નહીં તો 0 નહીં થાય મિત્ર, 1 થશે. આ મેં ટીક નથી કરેલું હો, જોજો આ નથી કરેલું. આ તો કોઈક વિદ્યાર્થીમાંથી આપણે સ્કેન કરીને પીડીએફ આવી હોય તો એને ભૂલથી કદાચ ટીક કર્યું હોય, ન આવડતું હોય તો બરાબર. આનો આન્સર 1 આવશે ભાઈ, 0 નહીં આવ્યો. લંબચોરસ કઈક નહીં બદલાય. કેમ ભાઈ ફીચર કામ આવવું જોઈએ. મોડું થઈ જાય. હાલો ભાઈ, વિદ્યાર્થીઓને અમુક લોકોને વળી પાછી નીટની તૈયારી કરવી છે. થઈ ગયું, લ્યો. વાર લગાડે. હાલો, 5મું. એક ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા 100 છે. પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા એટલે n પ્રાઇમરી એટલે 100 આવશે. અને ગૌણ ગૂંચળામાં, ગૌણ એટલે સેકન્ડરી કહેવાય. રેડી? એટલે ns ની વાત કરે છે મિત્ર. તો ns છે તમારે બહુ છે. અને ઇનપુટ પ્રવાહ છે એ 10 એમ્પિયર છે. તો આઈ ઇનપુટ એટલે તમારે કઈ બાજુ હોય? પ્રાઇમરી બાજુ. એટલે તમારે આવશે 10 એમ્પિયર. વિદ્યુત સ્થિતિમાન 220 વોલ્ટ છે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ આપણે કહેવાનો છે, એટલે કે સેકન્ડરીનો પ્રવાહ કહેવાનો છે. આપણને બધાને ખબર છે, આખા ગામને ખબર છે કે પ્રવાહ છે એ આટાઓની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે મિત્ર. તો IS/IP NP/ns. જોજે મિત્રો, જોજે. S/P તો P/S. કેમ તો કે વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણ હોય તો SP આવે તો PS. ઊંધું લખવાનું. IS. IP કેટલું છે? 10. NP કેટલું છે? હો. NS કેટલું છે? હો બહો. છેદમાં 2 આવશે ને, એટલે IS બરાબર 10/2 એટલે 5 એમ્પિયર આવશે મિત્ર. એટલે કે 5.0. જો છેદ કરવાનો પ્રયત્ન કરે છે તમને. જુઓ જી કઈ રીતે આ પોઈન્ટ તમને આપે. જો તમને શું લાગે? 50 પેલી નજરે 50 વચ્ચે. જોજો ભૂલથી ટીક ન કરી નાખતા બીજો કોઈ. એટલે ઓપ્શન આવશે ડી. ઓકે, લેટ્સ મૂવ ટુ આ. જોજો પ્રશ્ન કેવો છે. 5મા પ્રશ્નમાં જવાબ આવ્યો 5. છઠ્ઠો શું માંગે છે ભાઈ? વોટલેસ પ્રવાહ. વોટલેસ પ્રવાહ એટલે પાવર છે એમાં શૂન્ય હોય એટલે પાવર ફેક્ટરની વેલ્યુ 0 થઈ જાય. એસી સપ્લાય સાથે ખાલી જગ્યા જોડવામાં આવે. ભાઈ અવરોધ હોય તો પાવરનો વ્યય થાય. અવરોધ વગરનું કોણ છે? તો કે ફક્ત એલ. એટલે આમાં આવશે ઓપ્શન સી. ચેન્નઈ સુપર કિંગ્સ. અરે આ તો બોર્ડનો પ્રશ્ન આવ્યો મિત્ર. હમણાં તાજો બોર્ડમાં પૂછાયેલો છે. લગભગ આવો જ છે. કાંઈ મોડિફિકેશન કર્યું મને ખ્યાલ નથી, પણ આવો પ્રશ્ન તો પૂછાયેલો જ છે. એમ્પિયર મેક્સવેલનો નિયમ. ભાઈ આપણે એમ્પિયર મેક્સવેલનો નિયમ જે ફોર્મમાં આવે છે એ ફોર્મમાં પહેલાં લખીને પછી હરખામણી કરાય ભાઈ. ડાયરેક્ટલી હરખાઈને ગમે ટીક ન કરી દેવાય. IC + ID કન્ડક્શન પ્રવાહ પ્લસ ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ. IC એટલે IC જ થાય ભાઈ. અને ID એટલે એપ્સલનો d∅ electrical/dt. તો એક એવો ઓપ્શન છે ભાઈ, બ્રેકેટ વાળો નથી, અંદર ગુણાવેલો છે મ્યુ. તો મ્યુ ગુણાવી દઈ μ0 IC પ્લસ μ0 એપ્સલનો d∅ electrical/dt. સૌથી પહેલાં તો ડાબી બાજુ છે એ B અને DL આવશે. તો B અને DL વગરના તો નીકળી જ ગયા. તો આ બે વૈધા મુહૂર્તિયાઓ. તો આમાં પદ તો સેમ ટુ સેમ જ છે, બટ આમાં શું છે? ઇલેક્ટ્રિકલ છે અને આમાં શું છે? मैग्नेटिक છે. ઝूम बराबर ઝूम करके देख लिया. हाँ, ये भी इलेक्ट्रिकल है. और हमारा काम का कौन सा है मित्र? ये है E
तो आंसर आएगा ऑप्शन ए। डन डना डन, रेड से करते हैं। ओके, लेट्स मूव टू द नेक्स्ट क्वेश्चन। ચાલો, શું કહેવા માંગે છે? મોબાઈલ ફોન ધ્વનિ સંદેશા વ્યવહાર માટે ખાલી જગ્યાના રેડિયો તરંગોનો છે ઉપયોગ કરવામાં આવે છે. મિત્ર, આનો આન્સર આવશે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી. ઓકે, આ ચેપ્ટરમાંથી જો મિત્ર, આ તમને એક વસ્તુ કહી દઉં વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ તમારે ગુજકેટમાં 35 માર્ક્સ લઈ આવવું હોય ને તો કાંઈ અઘરી વાત નથી. રોજ તમે પ્રેક્ટિસ કરીને લઈ આવી શકો છો, બરાબર. પરંતુ જો તમારે 40માંથી 40 લઈ આવવું હોય તો ગુજરાત બોર્ડવાળા છે આ લોકો 1 કે 2 પ્રશ્ન એવા મૂકી દે કે જે તમે ટેક્સ્ટબુકની લીટી વાંચેલી હોય ને તો જ તમને આવડે ને. ગોખણિયા હોય એ પ્રશ્ન, એમાંથી એક આ છે, આ તમારે યાદ રાખવું પડે. અને હજી એક પ્રશ્ન આવશે, એ બી તમારે યાદ રાખવાનું હોય તો જ તમને આવડે. લગભગ આમાં 3 એવા પ્રશ્ન પૂછેલા છે. એટલે 35 માર્ક્સ લઈ આવ્યા છેલ્લા, પરંતુ તમારે 35થી 40ની જર્ની માટે તમારે ટેક્સ્ટબુકની લીટીમાં મિત્ર વાંચવી પડે ને એમાંથી વસ્તુ યાદ રાખવી પડે. ઓકે, ચાલો. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ. સમતલ અરીસા છે એ કેન્દ્રિત કાંઈ ન કરે, ન કેન્દ્રિત કરે, ન વિકેન્દ્રિત એટલે પાવર 0 એટલે તરંગ લંબાઈ છે ઇન્ફાઇનાઇટ હોય, બરોબર. કેન્દ્ર લંબાઈ છે ઇનફાઇનાઇટ એટલે ઓપ્શન ડી. ઓકે, ચલો, શું કહેવા માંગે છે આ પ્રશ્ન? તો કે હવાના માધ્યમમાં રાખેલ વક્રી ભવનાંક કેટલો છે? તો કે 1.5 વક્રી ભવનાંક ધરાવતા કાચની ગોળીય સપાટી. ચાલો, કાચની ગોળીય સપાટી આપણે ડ્રો કરી દઈએ. ઇથે છે કાચ. શું છે મિત્ર? કાચ. આનું n કેટલું છે વિદ્યાર્થી મિત્ર? આ છે 1.5 ઓકે. અને વસ્તુને ક્યાં રાખેલ છે? કે હવામાં. તો અહીંયા આને જ્યાં વસ્તુમાંથી પ્રકાશના કિરણો આવે ને, એટલે જેમાંથી પ્રકાશના કિરણો આવે એને n1 કહેવાનું, અને આને જેની અંદર જાય એને n2 કહેવાનું, બરોબર. હા, તો વસ્તુનું પ્રતિબિંબ ખાલી જગ્યા અંતરે મળશે, બરોબર. વક્રતા ત્રિજ્યા કેટલી છે? તો કે r છે. તેના માટે ગોળીય સપાટી પાસે વક્રી ભવનનું સૂત્ર આવશે -n1/u + n2/v = n2 - n1/r. ચાલો ભાઈ, હવા અનંત અંતરે કીધું છે ને, ક્યાં મૂક્યું છે? અનંત અંતરે, એટલે u ની વેલ્યુ ક્યાં આવશે? u ની વેલ્યુ -ઇન્ફાઇનાઇટ. n2 એટલે 3/2v, n2 - n1 એટલે કે 1.5 - 1 એટલે 0.5/r. તો જુઓ જી, સમથિંગ ડિવાઈડ બાય ઇન્ફાઇનાઇટ એટલે શૂન્યો, ડોરેમોન વાળો શૂન્યો. ચાલો ભાઈ, 1/2r, r ટટા બબાઈ એટલે v ને કરતા બનાવશો, સૂત્રનો હીરો બનાવશો એટલે આવશે 3r. તો આનો આન્સર આવશે મિત્ર 3r, નહીં કે 2r. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ કદાચ 2r કરી લીધું હોય, એટલે સુધાર લેજો ભાઈ. હવે થોડે ને સુધરે, નીટ માટે કામ આવે. હે, ચાલો ભાઈ, શું કહે છે? પ્રિઝમ કોણ? એટલે એ આપેલું જ એ. યસ બેટા, તો આ એ છે. તો એ બરાબર શું આવશે? 4 ડિગ્રી. કાચ, પાતળો કાચનો પ્રિઝમ છે. ઓકે, તો પાતળું વર્ડ યુઝ કર્યો એટલે ડેલ્ટાની વેલ્યુ કદાચ પૂછી હશે, a = a × μ - 1. ઓકે, હાલો, મ્યુ આપેલો છે, લઘુત્તમ વિચલન કોણ આવી રહ્યો ખબર જ પડી ગઈ. પાતળો પ્રિઝમ કી એટલે લગભગ 5 સૂત્ર જ આવે, પધરાવી જ દેવાનું. એની વેલ્યુ 4, 1.6 - 1 એટલે 4 ગુણાકારમાં 0.6, 6 ચોક 24, 2.4 ડિગ્રી એટલે ઓપ્શન આવશે સી. ઓકે, ચલો, 12મો પ્રશ્ન. શું માંગે છે ભાઈ? આ રિફ્રેક્ટિંગ એટલે વક્રી ભવનકારક ટેલિસ્કોપની ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ એટલે FO આપેલું છે ભાઈ. FO કેટલું છે? 1 મીટર. અને આઈપીસની કેન્દ્ર લંબાઈ મિત્ર આપેલી છે 1 સેન્ટીમીટર એટલે FE 1 સેન્ટીમીટર, બરાબર. તો ટેલિસ્કોપની મોટાવ શક્તિ FO/FE 1/1. ખોટું આન્સર છે, એકમ સમાન હોવા જોઈએ તો ટુડે સામે ઉપર નીચે. FO 1 મીટરની જગ્યાએ 100 સેન્ટીમીટર લખી નાખે ને આ 1 સેન્ટીમીટર છે. સેન્ટીમીટર છે, ઉડી જાય તો એમની કિંમત આવશે વિદ્યાર્થી મિત્ર 100. આમાં 100 છે એ કયો ઓપ્શન છે? તો કે ઓપ્શન ડી. તો મિત્ર ઘણા બધા આવે છે. ચલો, બીજું શું કહેવા માંગે છે? તો કે એક જ તરંગ અગ્ર પર કોઈ પણ 2 કણો વચ્ચેનો કળા તફાવત. ભાઈ, તરંગ અગ્ર એને કહેવાય કે જેમાં દરેક બિંદુઓ છે એ સમાન કળામાં હોય, એટલે કળા તફાવત વિદ્યાર્થી મિત્ર શૂન્યો થશે. એટલે શૂન્યો એટલે કયો ઓપ્શન છે? ઓપ્શન એ. ચાલો,
શું કહે છે કે યંગભાઈના એક પ્રયોગમાં 2 સ્લીટો વચ્ચેનું અંતર 2 સ્લીટો વચ્ચેનું અંતર એને કહેવાય સ્મોલ ડી. આને 0.28 ગુણાકારમાં મિલીમીટર છે, તો આને લખી શકાય 2.8 ગુણાકારમાં 10⁻⁴ મીટર. ઓકે, પોઈન્ટ શિફ્ટિંગના -1 ને મિલીના -3 એટલે -4 થયા. પડદો કેટલા મીટર દૂર છે? 1.4 મીટર, એટલે એને કેપિટલ ડી કહેવાય, 1.4 મીટર. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર. તો વાય ટેક્સ્ટ બુકમાં એક્સ લખેલું છે અંતરને, હું વાય લખું છું એટલે થોડુંક સહેલું પડે. તો એ આવશે 4 બીટા. તો એ શું આવશે? બીટાની વેલ્યુ તમારે શું હોય? ઉભા રહી પહેલાં કેટલું છે? 1.2 સેન્ટીમીટર એટલે 1.2 ગુણાકારમાં 10⁻² મીટર. તો બીટાનું સૂત્ર શું થાય? લેમડા કેપિટલ ડી માં સ્મોલ ડી. લેમડા જ નથી આપેલો, મને લાગે છે લેમડા પૂછેલો હોય છે, બરોબર. આ તો લેમડા જ પૂછ્યું છે ને, તરંગ લંબાઈ કેટલી છે આ તો મૂકી દઈએ. હાલો, લેમડા એમને ભાઈ 1.2 ભાગાકારમાં 4 એટલે 0.3 થાય, 10⁻². કેપિટલ ડી 1.4, સ્મોલ ડી કેટલો આવશે? 2.8 ગુણાકારમાં 10⁻⁴. ઓકે, સરસ. ચાલો જોઈ લઈએ. અહીંયા તમારે આવશે 2, તો લેમડા બરાબર આવશે 0.3 ગુણાકારમાં 2, 0.6 ગુણાકારમાં 10⁻⁶. એટલે આપણે નેનો લઈ આવવું છે એટલે 10⁻³ કરવું પડશે, સોરી ગુણાવવી પડશે, એવું કરવું પડશે સેટિંગ. 10⁻³ આવું 600 થઈ જાય. તો લેમડા બરાબર વિદ્યાર્થી મિત્ર આવશે 600 નેનોમીટર. ઓકે, ડન. તો 600 વાળું કયું છે? ઓપ્શન સી. ચાલો હવે નેક્સ્ટ. કાચનો વક્રી ભવનાંક એટલે કે એન આપેલો છે. પ્રકાશની ઝડપ, ઓ આ તો 10માં વાળાને આવડી જાય. v બરાબર c/n, 3 ગુણાકારમાં 10⁸ છે, એમાં એનની વેલ્યુ 1.6 એટલે આવશે 1.88. આશરે અડધા કરતાં થોડુંક ઓછું આવશે, કેમ કે છેદમાં જો 1.5 હોત તો 2 આવે. 1.5 કરતાં મોટી સંખ્યા એટલે અડધાથી થોડુંક ઓછું આવશે. 10⁸ મીટર/સેકન્ડ, એટલે આનો આન્સર આવશે બી. ઓકે, સરસ. ચાલો હવે 16મો પ્રશ્ન. જયેશભાઈ નહીં, જેએસભાઈ, એ કોનો એકમ છે? જયેશભાઈ છે એ તમારે પ્લાન્કનો અચળાંક, પણ પ્લાન્કનો અચળાંક જોઈએ ઓપ્શનમાં છે કે નહીં? કાર્યવિધેયનો નથી ભાઈ, એનું તો જૂલ હોય, આનું તો મીટર ઇન્વર્સ હોય, આનું તો કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર, એટલે વૈધું કોણીય વેગમાન. કોણીય વેગમાન અને પ્લાન્કભાઈનો અચળાંક છે એની કિંમત છે, સોરી એનો એકમ છે સેમ ટુ સેમ હોય, એટલે ઓપ્શન ડી આવશે. ઓકે, આ તો ત્રાહું થયું ભાઈ, ત્રાહું નથી કરવાનું. ચાલો ભાઈ, ચાલો 17મું. શું કહે છે? ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે વિદ્યુત ક્ષેત્ર. આ ટેક્સ્ટ બુકમાં છે, પરંતુ આ પોઈન્ટ જ્યારે બી ભણાવવામાં આવે છે ત્યારે વિદ્યુત ક્ષેત્રની કિંમત કહેવામાં આવે છે, બરોબર. તો આ પ્રશ્ન એવા પ્રકારનો છે જો તમે લીટી વાંચેલી ન હો તો બી ચાલે. કેમ તો કે શિક્ષક વિદ્યાર્થી મિત્રો, સોરી શિક્ષક મિત્રોએ મોસ્ટ ઓફ આ કરાવેલો જ હોય. તો આમાં આન્સર આવે 10⁻⁴ વોલ્ટ પ્રતિ મીટર. ચેતવજો, બધામાં ઓપ્શન હરખા જ છે. હા, વોલ્ટ પ્રતિ મીટરમાં જ છે. આ તો 10⁻⁴ વાળું એટલે ઓપ્શન બી આવશે. આમાં તો ઝૂમ બરાબર ઝૂમ, સ્કેન હરખું કરેલું હોવું જોઈએ, બીજું કાંઈ નહીં. ચાલો, શું કહે છે? તો કે આ દળ આપ્યું છે, ઝડપ આપી છે, દી બ્રોગલીભાઈની તરંગ લંબાઈ એટલે શું આવે? લેમડા બરાબર h/mv, 6.63 ગુણાકારમાં 10⁻⁴. યમની વેલ્યુ 0.12 અને આનું અહીંયા 20. તો આનું તમારે ગણતરી કરવી પડશે, કેમ કે આ વસ્તુ એવી છે કે તમે કેલ્ક્યુલેટરમાં તો કરવું જ પડે. કરી નાખી. હાલો, 6.63 ભાગાકારમાં 0.12 ભાગાકારમાં 20. ઓકે, એટલે 2.76 આવશે મિત્ર, ગુણાકારમાં 10⁻⁴. લ્યો ભાઈ, પેલો જ ઓપ્શન છે એ પધરાઈ ગયો. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો ભાઈ, શું કહે છે 19મો પ્રશ્ન? તો કે હાઇડ્રોજન પરમાણુની બીજી અને ત્રીજી કક્ષા છે ઉત્તેજિત શબ્દ નથી લખેલો, એટલે છેતરવાનો પ્રયત્ન નથી કરેલો અહીંયા. તો કે r ચાલે છે n², તો બીજી અને ત્રીજીનો વર્ગ છે એ 4/9 થઈ ગયા છે ડાયરેક્ટલી ભાઈ. એટલું આવડવું જોઈએ. શું કહે છે? ગેઇગર માસ્ટન પ્રક્રિયાના પ્રયોગમાં વપરાતી 35 વરખની જાડાઈ. ઓ ટેક્સ્ટ બુક વાંચેલી હોય તો જ વિદ્યાર્થી મિત્ર તમને આવડે, બાકી ન આવડે. તો જો મેં આપ્યો તો મને ના આવડત, જો કદાચ મને યાદ ન હોત તો, બરોબર. પણ આનો આન્સર છે ટેક્સ્ટ બુકમાંથી જોઈ લો, તમને મળી જશે 2.1 ગુણાકારમાં 10⁻⁷. મેં તમને કીધું હતું ને કે અમુક પ્રશ્ન એવા ચાઈ કરી નાખી જ દે, જો તમે ટેક્સ્ટ બુકની લીટી વાંચેલી તો જ આવડે. પણ એના ચક્કરમાં તમારે 35 માર્ક્સ નહીં મૂકવાના. પહેલાં તમને જો 35 માર્ક્સ આવતા હોય 40માંથી, બરોબર. જો કે હવે ગુજકેટ પતી ગઈ, તમારા જુનિયર લોકોને કહી શકો
તો તમારે ત્યાં સુધી ટેક્સ્ટબુક લીટી લીટી વાંચવાની જરૂર નથી. પણ જો તમારે ચાલીમાં ચાલી જોતા હોય લીટી લીટી વાંચવી પડે. જો ઓકે, હવે જુઓ જે હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઉર્જા છે એ તમને આપેલી છે, એની સ્થિતિ ઉર્જા. હા ભાઈ, રામબાણ ઇક્વેશન જેટલા વિદ્યાર્થી મિત્રો મારી પાસે જ ભણેલા છે એમને યાદ આવી જ જશે. રામબાણ ઇક્વેશન k બરાબર -e બરાબર -u/2, એટલે u ઇઝ ઇક્વલ ટુ 2e લખી શકે, એટલે નું ડબલ, એટલે 13.6 ના ડબલ છે એ 27.2 થશે, પરંતુ આ માઇનસ છે તો આ બી માઇનસ આવશે. એટલે ઓપ્શન એ ટન ટના ટન. ચાલો 22મો શું કે છે? તો કે એક જ તત્વના, તત્વ એક જ હોય તો પરમાણુ ક્રમાંક ભાઈ સેમ જ હોય ને, સમાન. તો પ્રોટોનની સંખ્યા બી સમાન જ હોય. દળમાં જુદા જુદા એવા તત્વોને એકબીજાના સમસ્થાનિક કહેવાય. ભાઈ સમસ્થાનિક નથી, પરંતુ ઇંગ્લિશ શબ્દ લખેલો. ઇંગ્લિશમાં તો હાવ ઇઝી, મેં તમને કીધું હતું આઇસોટોપ. ટોપ છેલ્લે પી આવે છે ને, પ્રોટોનની સંખ્યા સમાન, પ્રોટોનની સંખ્યા સમાન, પ્રોટોનની સંખ્યાને શું કહેવાય? પરમાણુ ક્રમાંક Z, એટલે આમાં શું આવશે? આઇસોટોપ. આઇસોટોનમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન, કેમ કે છેલ્લે n આવે છે. બરોબર. હવે સર આઇસો12માં તો બી નામનું તો કોઈ આવતું નથી. આઇસો12માં છેલ્લે શું આવે? 12. 12 કોના જેવું સંભળાય? ભાર. ભાર એટલે પરમાણુ દળાંક. ટ્રીક બનાવેલી હોય વિદ્યાર્થી મિત્ર, ટ્રીક જેવું કાંઈ ન હોય એકચ્યુઅલીમાં. આ તો આપણે શું, આપણે એટલી બધી વાર MCQ સોલ્વ કરાવેલા હોય ને કરેલા હોય ને, એટલે ક્યારેક ક્યારેક છે એ બત્તી છે એ ચાલુ થઈ જાય કે ભાઈ હા આને આવી રીતે યાદ રાખી શકાય. અનુભવનો કમાલ છે વિદ્યાર્થી મિત્ર. ચાલો શું કહે છે કે નીચે આપેલ ન્યુક્લિયસ પ્રક્રિયામાં x અને y ના મૂલ્ય. કોણ જે x અને y? આ ઇથે y છે ને ઇથે x કહે છે. બરોબર, કાંઈ વાંધો નહીં. ઉપરનું ગોતું દળ ક્રમાંકનો સરવાળો જેટલો ડાબી બાજુ થાય એટલો જ જમણી બાજુ થાય. તો સિગ્મા એ લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ રાઈટ. આમાં કેટલું છે? 235 પ્લસ 1 એટલે 236. જમણી બાજુ 133 પ્લસ y પ્લસ 4 ગુણાકારમાં 1 એટલે 4 × 4, એટલે y ની કિંમત ગોતશો એટલે 233. 236 માંથી 3 જાય તો 233, બીજામાં 100 જાય તો 133, બીજા 4 જાય તો નહીં ઉભા રહી, 236 માંથી 3 જાય તો 233, બીજા 30 કાઢી નાખવું એટલે ગણતરી કરવી પડે ને, એ ઉભા રહી 236. કોક વાર એવું થાય ને હાવ ઇઝી હોય ને, ઓલું આપણે મોઢે ન થતું એમ ત્યાં કેલ્ક્યુલેટર યુઝ કરી લઈએ. બાકી મોટા મોટા કેલ્ક્યુલેશન જો હમણાં એમ કરીને કરે. 236 માંથી 3 જાય તો 233, એમાંથી 3 જાય તો 203, એમાં 100 જાય તો 103, 103 માં 4 જાય 99. હા 99 વાળું. અને y ની વેલ્યુ 99, એવું એક જ ઓપ્શન છે ભાઈ, આવી રહ્યું જો ઓપ્શન બી. ત્રિજ્યાનો ગુણોત્તર, ત્રિજ્યા છે તમારે દળ ક્રમાંકના ઘનમૂળના સમપ્રમાણ હોય. આનો દળ ક્રમાંક છે એ 1 અને આનું 27 નું ઘનમૂળ તમારે 1/3 ટન ટના ટન, એટલે ઓપ્શન આવશે બી. ઓકે, ચાલો. શુદ્ધ અર્ધવાહકમાં કયા પ્રકારની અશુદ્ધિ ઉમેરવાથી પી પ્રકારનો અર્ધવાહક બને છે? આર્સેનિક ન હોય ભાઈ, ફોસ્ફરસ ન હોય, એન્ટીમની ન હોય, ઇન્ડિયમ આવશે. ઇન્ડિયમ છે એ તમારે એની પહેલાં વાળું હોય. ઓકે, એના 12ની કક્ષામાં 3 વાળા, એટલે એ એક એક્સેપ્ટ કરી શકે. ઓકે, આ ગોખવાનું ન હોય, આ કેમેસ્ટ્રીના લોજિકથી આવડે. ખાલી ફિઝિક્સ નહીં, કેમેસ્ટ્રીની જરૂર પડે. ઓરડાના તાપમાને જર્મેનિયમ અર્ધવાહક માટે પ્રતિબંધિત પટમાંથી કૂદકો મારવા માટે કેટલી જરૂર? એટલે આ ઓલું એનર્જી ગેપ કહે છે. તો કે EC કન્ડક્શન બેન્ડ ને વેલેન્સ બેન્ડની અપર વેલ્યુ અને કન્ડક્શન બેન્ડ લોઅર વેલ્યુ, આ બેન્ડ ગેપ પૂછે છે આમાં. જર્મેનિયમ છે ને ભાઈ, જર્મેનિયમ માટે છે ને 0.72 હોય, 0.72. 0.7 ની આજુબાજુ ટેક્સ્ટબુકમાં લખેલું છે, દેખાણું તમને? નહીં તો અઘરું થઈ જાય પેન નંબર ગોતવા. આ જો ભાઈ યાદ રાખેલું તો જ આવડ્યું. આ ત્રીજો પ્રશ્ન. ઓકે, વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. વિદ્યુત ફ્લક્સનું ઇક્વેશન શું હોય? E × A. એ કોસ્ટીના, પણ કોસ્ટીનાનો એકમ ન હોય. આ ન્યૂટન પર કુલમ અને આ મીટર સ્ક્વેર. ન્યૂટન એટલે m1 L1 T - 2. ઓકે, કુલમ એટલે A1 T1 અને મીટર સ્ક્વેર એટલે L2. તો m1 L કેટલા છે? તો કે 1 ને 2 3. T ની વેલ્યુ -2 અને -1 -3 A -1. 1 3 -3 -1 1 3 -3 -1 એટલે ઓપ્શન બી ટના ટન. એરો શું કામ થયો ભાઈ? બની ગયું. હાલો 28. વિદ્યુત ડાયપોલને કારણે વિદ્યુત
વિષુવરેખીય સમતલ ઉપર E અને P ની દિશા એકદમ વિરુદ્ધ હોય એટલે ખૂણો કેટલો બને ભાઈ? 180 હો. ચાલો, એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતર એટલે r બરાબર 2 ગુણાકારમાં 10⁻2 ઘાત મીટર. સેન્ટી દેખાય એટલે -2 લખી નાખવાનું, સેન્ટી નહીં થવાનું જાજુ. વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે એટલે E બરાબર 9 ગુણાકારમાં 10⁴ ઘાત ન્યૂટન પર કુલમ. તો રેખીય વિદ્યુત ભાર ઘનતા આ લગભગ છે ને ઘણી બધી વાર આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. શું હવે E = 2k λ/r. તો E ની વેલ્યુ મૂકી દો 9 ગુણાકારમાં 10⁴ ઘાત 2 એઝ ઇટ ઇઝ. k ની વેલ્યુ 9 ગુણાકારમાં 10⁹ ઘાત. ઓકે, લેમડા ગોતવાના. r ની વેલ્યુ કેટલી છે ભાઈ? 2 ગુણાકારમાં 10⁻2 ઘાત. r 2 કેન્સલ, બરોબર. 9 થી 9 કેન્સલ એટલે 10⁴ - 2 - 9 = લેમડા. ભાઈ 4 માં 2 જાય તો +2 +2 - 9 -7 કુલમ પર મીટર. પણ એવો એક ઓપ્શન નથી માઇક્રોના ફોર્મમાં. માઇક્રો એટલે 10⁻6 ઘાત થાય એટલે કન્વર્ટ કરી દઈએ એટલે 10⁻1 10⁻6 ઘાત કુલમ પર મીટર એટલે 0.1 માઇક્રો કુલમ પર મીટર. 0.1 એટલે કયું આવશે? ઓપ્શન ડી. ઓકે, ડિંગ 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 ડિંગ. હા ભાઈ, થોડુંક ઝૂમ બરાબર ઝૂમ કરીને જોઈ લઈ. 2.5 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન તફાવતથી એક ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવામાં આવે તો એની પ્રાપ્ત થતી ઉર્જા EV જેટલી હોય એટલે કે 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ઓપ્શન સી. ઓકે, હા વહેલું. એક વિદ્યુત ભારિત પોલા ગોળાની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર છે એટલે તમને કેપિટલ R આપ્યું છે. તેની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન છે એ 100 વોલ્ટ છે એટલે VS = 100 વોલ્ટ છે. અને પોલો વિદ્યુત ભારિત ગોળો છે તો તેના કેન્દ્રથી 2 સેન્ટીમીટર દૂર એટલે સ્મોલ r. સ્મોલ r જો કેન્દ્રથી અંતર છે ત્રિજ્યા કરતાં ઓછું છે એટલે માની લો કે આ તમારે વિદ્યુત ગોળો હોય પોલો ગોળો તો તમારે આ 10 સેન્ટીમીટર હોય તો અહીંથી 2 સેન્ટીમીટર એટલે અંદર પૂછે છે. તો અંદરની બાજુ પોલા ગોળા માટે કેવું હોય સ્થિતિમાન? તો કે સપાટી જેટલું જ હોય. તો એ કેટલા આવશે? સપાટી ઉપર 100 છે તો અહીંયા બી શું આવશે? 100 એટલે ઓપ્શન બી. ચોરસ બંને ભાઈ. કેમ નહીં બનતું? ઓકે, 32મું. પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 4 પાઇકોફેરાડે છે એટલે સી નોટ કહી દો આને. તેમની વચ્ચેનું અંતર છે એ અડધું કરવામાં આવે એટલે ડીની જગ્યાએ આપણે D' બરાબર D/2 અને તેમની વચ્ચેના અવકાશને આપણે ડાયરેક્ટ અચળાંક 6 થી ભરવામાં આવે એટલે K' બરાબર 6k. પહેલાં તો k ની વેલ્યુ છે એ તો 1 જ હતી ને એટલે પહેલાં કરતાં 6 ગણું કરી નાખ્યું. તો કેપેસિટન્સ C બરાબર K∈A/D. તો અંશને 6 ગણો કર્યો અને છેદને અડધો કરી નાખ્યો 6 દુ ને 12 તો C' બરાબર છે એ 12 C નોટ આવશે એટલે 12 અને C નોટ કેટલું છે 4 12 ચોક ને 48 પાઇકોફેરાડે એટલે ઓપ્શન ડી આવશે. ડન. ડી તો એલા ઘણાયમાં આવ્યા. ચાલો, પ્રવાહ ઘનતાનો એસા એકમ. પ્રવાહ ઘનતા એટલે જૂલ નહીં, પ્રવાહ ઘનતાનું ઓલું સિમ્બોલ જે છે I/A એટલે કે એમ્પિયર પર મીટર સ્ક્વેર. એમ્પિયર પર મીટર સ્ક્વેર એટલે આવશે ઓપ્શન ડી. શું કહેવા માંગે છે તો કે વિદ્યુત ડ્રિફ્ટ એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ. ભાઈ જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ખબર જ છે કે એકમ શબ્દ બોલીએ તો એ વસ્તુ છે છેદમાં આવે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ જે જનરેટ થાય આ તો કોનું ઇક્વેશન છે? યાદ કરો જી. મ્યુ એટલે મોબિલિટીનો સૂત્ર છે એટલે આ પૂરાનો આન્સર સાચો પડેલો છે. ખબર નહીં હવે કયો વિદ્યાર્થી મિત્ર ગ્રુપમાં PDF આવી હતી મેં લાવ સોલ્યુશન બનાવી દીધું. બરોબર. હવે જુઓ જી, હવે એમાં થયું તો એવું કે ભાઈ પહેલાં વિડીયો ઉતારી લીધો તો પણ આમાં કેમેરામાં જે શૂટ થાય છે ને એ અડધી કલાક જ થાય એટલે અડધી કલાક આમાં ઉતારી લીધી હશે ને તો બાકીના તો 32 લઈને 40 સુધી MCQ મારે એમને સોલ્વ કર્યા મારી પાસે રેકોર્ડ કર્યો એટલે તમને અહીંયા છગડો છે જોવા મળ્યો તો પૂછવું પડ્યું. ચાલો કાંઈ વાંધો નહીં. હવે શું કહે છે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાંથી પ્રસરતો પ્રવાહ આપણે I કહેવાનો છે. તો 5 અવરોધ દેખાય અને 4 જંકશન દેખાય. મને ફિલિંગ આવે છે પિસ્ટન ગ્રીડની સમતુલિત છે કે નહીં ચેક કરવું હોય તો ડાબી બાજુ તમારા અવરોધોનો ગુણોત્તર 2/4 એટલે 1/2 અને જમણી બાજુ અવરોધોનો ગુણોત્તર 4/8 એટલે 1/2 એટલે વિક્ષણ બિલ સંતુલિત છે. આ વચ્ચે વાળો અવરોધ કાઢી નાખો. આ બે સૌથી પહેલા શ્રેણીમાં આવશે. 4 ને 2 6 થઈ જશે. 4 ને 8 12 થઈ જશે. બે સમાંતરમાં આવશે તો R ઇક્વિવેલન્ટ R1 R2 / R1 + R2 એટલે 18 6 × 18
3 × 12 એટલે 4 ઓહ્મ આવશે અને પ્રવાહ જોઈએ છે એટલે V/R આવશે. તો V છે બેટા એ 12 વોલ્ટ છે, સોરી 10 વોલ્ટ છે. 10 ના છેદમાં 4 આવશે 2.5 એમ્પિયર એટલે આવશે ઓપ્શન બી કર્ણાટક. ઓકે ચાલો, એક ચાંદીના તારનો હોય, આ તો ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ જેવો લાગે છે, સોરી ઉદાહરણ એટલે એક્ઝામ્પલ જ સ્વાધ્યાયનો પ્રશ્ન લાગે છે. 27 આટલું અવરોધ હોય, કોઈ આટલું અવરોધ હોય તો આલ્ફા કહેવાનું છે. આખા ગામને ખબર ભાઈ, હું ખબર R નું ઇક્વેશન R બરાબર R mod 1 + આલ્ફા ડેલ્ટા t. R ની વેલ્યુ 2.7, R નોટ ની વેલ્યુ 2.1, 1 + આલ્ફા O - 27.5. જો O - 25 હોય તો 75 આવત કરશું તો બીજા અઢી કાઢવાનું એટલે 72.5. ઓકે, તો પહેલા 2.7 ભાગાકારમાં 2.1 આવે, પછી -1 આવે, પછી આના ભાગાકારમાં 72.5 આવે. બરોબર, હવે આટલું મેથ્સ હું શીખડાવતો નથી, તમે સાદુરૂપ આપશો એટલે તમને આવશે 0.00039 સમથિંગ એટલે આલ્ફા = 3.9 × 10⁻³ કયો ઓપ્શન મેચ થઈ છે ભાઈ? એલા બબે ઓપ્શન છે તો છે, તો સાહેબ બી અને સી બે ટીક કર્યો તો આન્સર મળે ના. એટલે અહીંયા જો એકમ ખાલી ડિગ્રી સેન્ટીગ્રેડ એકમ જોવો પડશે. આલ્ફાનો એકમ શું હોય યાદ કરો, જે હોય ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ. નો આન્સર આવશે બી. ડન. ચાલો મૂવ થઈ નેક્સ્ટ ક્વેશ્ચન. વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર મીટર કઈ ભૌતિક રાશિનો એકમ છે? સૌથી પહેલા તો કાયમ અને કાઈ તો ન જ આવે કેમ કે એ પરિમાણ રહિત છે. બીજું કે આપણે આમાંથી જોઈએ, મને આ નથી લાગતું એટલે આ કદાચ હોઈ શકે. સાબિત કરવું પડે ને એમ થોડી હાલે તુક્કા મેથડ. આજકાલ યુટ્યુબમાં વિડીયો બને તુક્કા મેથડ. હા, જે 2 વર્ષના વિદ્યાર્થીઓ 2 વર્ષે મહેનત કરી એટલે તો કાંઈ નહીં ને ભાઈ, તુક્કા મેથડથી આવી જાય ને. કાંઈ હું તુક્કા મેથડ યુઝ માટે બનાવતો બીજું કાંઈ નહીં. ધંધો લઈને બેઠા એટલે કરવું પડે. હાલો જી, કાંઈ વાંધો નહીં. હવે જુઓ જી કે જો આપણે જોઈએ, આપણે એપ્સિલોનનો એકમ શું હોય તો કે કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર છે. તો આવા ફોર્મમાં કન્વર્ટ કરવું પડે. ન્યૂટન ભાઈ સાહેબ આવા જોઈએ, બરોબર જોઈએ ને. નિનોટનું મને ખ્યાલ છે એ થાય ન્યૂટન પર એમ્પિયર છે. બેમાંથી જે બનશે અને એનું આન્સર મેચ થઈ જશે. વોલ્ટ થોડુંક આને ગોઠવણી કરી નાખું. વોલ્ટ પર મીટર સેકન્ડ પર એમ્પિયર. વોલ્ટ પર મીટર છે વિદ્યુત ક્ષેત્રમાં થાય, એની જગ્યાએ શું લખી શકાય? ન્યૂટન પર કુલમ છે ને, સેકન્ડ એમ્પિયર. તો આવું તો એ બેમાંથી એક બનતું નથી એટલે થોડુંક હજી સેટ કરવું જોઈશે. કુલમ ભાઈ નથી જોતા આપણે. કુલમ એટલે કોનો એકમ છે એ વિદ્યુત ભારનો છે. I બરાબર Q ના સિગ્મા T, Q બરાબર IT એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. સેકન્ડ ડેટા બબાઈ ન્યૂટન પર છેદમાં એમ્પિયર છે 2 વાર સ્ક્વેર એટલે આ કોનો એકમ જેવો થાય છે? મિનોટ જેવો. એટલે આન્સર આવશે આમાં બી. ઓકે, બી કે ના ભાઈ બીજું શું હોય? હાલો ભાઈ, આદર્શ એમીટર અને આદર્શ વોલ્ટમીટરના અવરોધના મૂલ્ય. આદર્શ એમીટરનો અવરોધ છે 0 હોય, નાનો ઇન્ફાઇનાઇટ હોય. 0 અને ઇન્ફાઇનાઇટ ઓપ્શન ડી. ડી એલા ઘણા આન્સર આવે છે. એક સોલિડના ગર્ભના સાપેક્ષ પરમિબિલિટી એટલે ભાઈ મ્યુઆર એ આપેલું છે તમને 400 અને આટા એક લખેલું છે, અવાક વડે જુદા પાડેલા છે. 2 એમ્પિયરનો પ્રવાહ એ પસાર કરવામાં આવે. તેમાં 1 મીટર દીઠ આમાં 1000 લખેલા છે. એ મળતું નતું સ્નેહ, તમે બીજા પેપરમાં જોઈ લીધું. એટલે 1000 આટા પ્રતિ મીટર. ઓકે, હોય તો તેની ચુંબકીય તીવ્રતા છે ભાઈ. જોજો, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા નથી, ચુંબકીય તીવ્રતા એટલે h. અને નકર એ એકમ જોઈને ખબર પડી જાય આખા ગામને. એમ્પિયર પર મીટર હોય તીવ્રતાનો એકમ, અને ક્ષેત્ર હોય તો એ ટેસ્લું હોય. ટેસ્લું નહીં ટેસ્લા હોય. તો આનો એક ઇક્વેશન થાય સ્મોલ n × I. તો સ્મોલ n છે 1000 છે અને 10 ની 3 ઘાત લખ્યો કાંઈ. અને વિદ્યાર્થી મિત્રો I કેટલું છે તો કે 2. h બરાબર કેટલો આવશે? 2 ગુણાકારમાં 10 ની 3 ઘાત એમ્પિયર પર મીટર. ઓકે, ચાલો સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. તો આમાં પહેલા ટીક તો કરી નાખી ભાઈ. આમાં આવશે ચાલો 40 શું કે છે? નાના ગતિય ચુંબકની તેની અક્ષ 0.5 ના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 નો ખૂણો બનાવે છે. એટલે થીટા આપ્યો છે 30 ડિગ્રી. ચુંબકીય ક્ષેત્ર બહારનો છે એ અડધો ટેસ્લું છે. રેડી? હું
કેટલું ટોર્ક અનુભવાય છે. આ ટોર્કની કિંમત લખી નાખો. તાઉ જી કિતને હો આ 4.5 × 10 પાવર -2 જૂલ બરાબર જૂલ. ઓકે, તેની મેગ્નેટિક મોમેન્ટ કહેવાની છે, મેગ્નેટિક મોમેન્ટ. તો તાઉ જી કેટલું હોય? md sin થીટા. યમ જો છે યમ 4.5 × 10 પાવર -2. યમ કેટલું છે? યમ એ તો ગોતવાનું છે. બી કેટલું છે? અડધું. sin 30 છે અડધું. આના ડબલ ડબલ થાય ને, બે વાર ડબલ થાય. 4.5 ના ડબલ 9, 9 ના ડબલ 18. તો એ 18 ગુણાકારમાં 10 ની -2 ડાયરેક્ટ એ જ ઓપ્શન છે જૂલ પર ડેસિમલ. આનો ઓપ્શન આવશે, આન્સર આવશે ડી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ ગુજકેટ 2024 ફિઝિક્સના પેપરનું સોલ્યુશન છે એ સંપૂર્ણ થાય છે.